નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પીએસબી બેક્ટેરિયા વિશે, જે ખેતી માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, પીએસબી એટલે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા જમીનમાં રહેલા બંધ પડેલા ફોસ્ફરસને પાક માટે ઉપયોગી સ્વરૂપમાં ફેરવે છે. આપણે ઘણી વખત ખાતર નાખીએ છીએ, પણ જમીનમાં રહેલો ફોસ્ફરસ પાકને પૂરતો મળતો નથી. એવો ફોસ્ફરસ પીએસબી બેક્ટેરિયા ઓગાળીને પાકના મૂળ સુધી પહોંચાડે છે. પીએસબી બેક્ટેરિયાના મુખ્ય ફાયદા: 1. પાકના મૂળ મજબૂત બનાવે. 2. છોડની વૃદ્ધિ સારી થાય. 3. ફૂલ અને દાણા વધારે આવે. 4. પાકની ગુણવત્તા સુધરે. 5. કેમિકલ ખાતરનો ખર્ચ ઓછો થાય. પીએસબી બેક્ટેરિયા ખાસ કરીને મગફળી, કપાસ, ડુંગળી, મરચી, ઘઉં, શાકભાજી, ફળઝાડમાં બહુ જ ફાયદાકારક છે. પીએસબી વાપરવાની રીત: બીજ ઉપચાર: 10 ગ્રામ પીએસબી પ્રતિ કિલો બીજમાં મિક્સ કરીને બીજ વાવો. જમીનમાં ઉપયોગ: 1 એકર માટે 1 થી 2 કિલો પીએસબીને 25 થી 30 કિલો છાણ ખાતર અથવા વર્મી કમ્પોસ્ટમાં ભેળવીને જમીનમાં વાવણી પહેલાં નાખો. ડ્રીપ અથવા પાણી સાથે: પીએસબીને પાણીમાં ઓગાળી ડ્રીપ દ્વારા પણ આપી શકાય છે. ખાસ ધ્યાન રાખવાની બાબતો: પીએસબીને કીટનાશક કે ફૂગનાશક સાથે ન મિક્સ કરો. તીવ્ર ધૂપમાં ન નાખો. હળવા ભેજવાળી જમીનમાં ઉપયોગ કરો. મિત્રો, પીએસબી બેક્ટેરિયા એ કુદરતી અને સસ્તો ઉપાય છે, જેનાથી જમીનની તાકાત વધે અને પાકનો ઉતારો પણ વધારે મળે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ માહિતી બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો. આભાર. જય ખેડૂત.